દોસ્તો, એક ગામમાં રાઘવ નામનો યુવાન, જેને ભક્તિભાવમાં ખૂબ રસ, ખૂબ ભગવાનની ભક્તિ કરે, ખૂબ ભગવાનની પૂજા અર્ચના, આસ્થા અને ભગવાનમાં અતૂટ વિશ્વાસ, રોજ મંદિર જાય અને પોતે નવયુવાન 28-30 વર્ષની એ રાઘવની ઉંમર. એક દિવસ સવારે મંદિર જતો હતો અને મંદિર જતા વચ્ચે એને વૃદ્ધ મળ્યા. એ વૃદ્ધ જોયું તો વૃદ્ધની ઉંમર ખૂબ જ, અને એમ કહેવાય કે માથે લાકડાનો ભારો ઉચકતા હતા, પરંતુ વૃદ્ધથી એ ભારો ઉચકાયો નહીં. ખૂબ તકલીફ પડી. ત્યારે એ વૃદ્ધે રાઘવને એવું કહ્યું કે મને આ લાકડાનો ભારો તમે મને ઉચકાવો, મને મદદ કરો. ત્યારે રાઘવે કહ્યું કે મારે મંદિર જવાનું, મને ખૂબ મોડું થાય છે, તો હું એ ભારો તમને નહીં ઉચકાવી શકું. હું ફરીથી આવું ને પછી તમને હું એ ભારો ઉચકાવીશ, કેમ કે મારે મંદિર જવું છે, મને ખૂબ મોડું થાય છે. થોડાક આગળ રાઘવ ગયો. મંદિર જતા રસ્તામાં એક બાળક આવ્યો, પોતે ખૂબ ભૂખ્યો. ત્યારે બાળકે કહ્યું કે મને તમે જમવાનું આપો. રાઘવને એવું કહ્યું. રાઘવ કહે કે અત્યારે નહીં, હું મંદિરે જઈને આવું, ભગવાનની પૂજા કરું, પાઠ કરું અને પછી તને ભગવાનની સરસ મજાની પ્રસાદ આપું, પણ અત્યારે હું તને ના આપી શકું, કારણ કે હું હજુ મંદિરે જાઉં છું. ભગવાનના મંદિર ગયો, ભગવાનની પૂજા અર્ચના કરી, પાઠ કર્યા, માળાનો જાપ કર્યો અને પછી રિટર્ન જ્યારે પાછો આવ્યો તો એ બાળક પણ ન હતો અને એ વૃદ્ધ પણ ત્યાં ન હતો. એને આશ્ચર્ય થયું કે આ શું, જો અત્યારે હોત તો હું એમની મદદ કરત, પરંતુ હતા નહીં. પછી રાઘવ આખો દિવસ પોતાનું કામ પતાવીને રાત્રે ઘરે સૂઈ ગયો. ઘરે સૂઈ ગયો એટલે રાત્રે એને ભગવાન સપનામાં આવ્યા અને ભગવાને કહ્યું એને કે હું કાલે તને બે વખત તારી નજર સામે તને મળ્યો. એક વખત એક વૃદ્ધનું રૂપ લઈ અને એક વખત એક બાળકનું રૂપ લઈ, પરંતુ તું મને ઓળખી ન શક્યો. મેં બંને વખત તારી પાસે મદદ માંગી, પણ તે મને મદદ ના આપી, કારણ કે તું મંદિરે જતો હતો. એટલે રાઘવને ખૂબ આશ્ચર્ય થયું અને ખૂબ મનમાં અફસોસ થયો કે અરે રે, ભગવાન સામે આવ્યા અને હું ઓળખી ન શક્યો. હું માત્ર ને માત્ર મંદિર ગયો, પૂજા પાઠ કર્યા, પરંતુ સામે ભગવાન પોતાનું એક માનવનું રૂપ લઈ, માનવીનું રૂપ લઈ, સામાન્ય માણસનું રૂપ લઈ અને સામે આવ્યા અને હું ઓળખી ન શક્યો. પોતે ખૂબ અફસોસ થયો. ત્યારથી રાઘવને મગજમાં એક વસ્તુ ચોક્કસથી લાઈટ થઈ ગઈ કે હંમેશા મંદિર જવાથી આપણી ભક્તિ સાર્થક થતી નથી. માણસમાં પણ ભગવાન રહેલો છે, માણસના હૃદયમાં પણ ભગવાન રહેલો છે. જો તમારી વર્તન ચોખ્ખું હોય, તમારી વાણીમાં વિવેક હોય, તમે પોતે ખૂબ સારા એવા એમ કહેવાય કે સત્કાર્યો કરો છો, ભગવાનના કાર્યમાં રસ છે તમારે, તો ચોક્કસથી કોઈ માનવ સેવા કરીએ, પશુની સેવા કરીએ, કે કોઈ પણ નાની મોટી જેને જરૂરિયાત છે એની મદદ કરીએ તો પણ ભગવાન ખૂબ રાજી થાય છે. ભગવાન એમ ક્યારેય મળતા નથી, પરંતુ જ્યારે કોઈની મદદ કરીએ છીએ, જ્યારે કોઈને કંઈક આપણે હાથ લંબાવીને આપીએ છીએ, ત્યારે ભગવાન ચોક્કસથી ખુશ થાય છે. એટલે માણસના હૃદયમાં જ ભગવાન રહેલો છે, ભગવાનને ક્યાંય શોધવા જવાની જરૂર નથી. આ આખી વાતનું સાર આ જ છે. દોસ્તો, વાત જો સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને ફોલો, સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.